પ્રગતિશીલ ગુજરાતની છબી આજે વિશ્વ ફલક પર ભારતની આભા બનીને ઉભરી રહી છે। આવામાં આ ગરવીલું રાજ્ય રોકાણથી લઈને ભવ્યતા માટે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે। આ રાજ્યની વિશેષતા એ જ છે કે અહીંની ભાતીગળ સંસ્કૃતિ જ કલરફુલ છે। અહીં રંગોની આગવી ઓળખ છે તો રોશનીની અનોખી છટા, સૌંદર્ય અને સંસ્કૃતિ અહીં હાથમાં હાથ નાખીને આગળ વધે છે। ગુજરાતની સફળતાને પોતાની સફળતા સમજતી ગુજરાતની ગૌરવવંતી પ્રજા રાજ્યના વિકાસમાં પણ પોતાનો ભાગ સહજતાથી ભજવી રહી છે। જે દેશની સંસ્કૃતિ જ અતિથિ દેવો ભવની હોય, ત્યાં આતિથ્ય અને આવભગત સંસ્કારમાં ભણેલા હોય છે, તો સામાજિક પ્રસંગો સામાજિક ન બનતા પારિવારિક બનતા હોય છે। છેક છેવાડાના સંબંધીઓ એક થાય અને રંગે ચંગે દરેક પ્રસંગ ઉજવાય, એ તો ભારત આખાની વિશેષતા છે। આજે આ વિશેષતા વિશ્વભરમાં એટલી વખણાય છે કે લોકો તેની એક ઝલક મેળવવા દેશ વિદેશથી ભારતમાં આવી ચડે છે। સાંસ્કૃતિક સમીકરણો બદલાયા અને સાથે જ બદલાયા પારિવારિક સંબંધો પણ। પહેલા સમય હતો જ્યારે લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા અને ઘરના તમામ પ્રસંગો સાથે મળીને ઉજવાઈ જતા। સમય બદલાતા પરિવારો વિભક્ત થયા અને માત્ર પ્રસંગો પૂરતી જ મિલન મુલાકાતો સમેટાઈ ગઈ। આવામાં કામકાજમાં અટવાયેલા પરિવારજનો એકબીજા સાથે સમય ગાળી ન શકતા। જો કે સમયાંતરે આજે આ કામ ઇવેન્ટ એન્ડ વેડિંગ મેનેજમેન્ટ કંપનીઝે લઈ લીધું છે। આ કંપનીઝ ઘર, ઓફિસ કે સામાજિક પ્રસંગને સ્ટાર્ટ ટુ એન્ડ હેન્ડલ કરી આપે છે। ઇવેન્ટ કંપનીઝ માત્ર બહારની કોર્પોરેટ ઇવેન્ટ્સ જ સાચવે તેવી માન્યતા પણ દિવસે અને દિવસે બદલાતી જાય છે। જો કે દરેક ક્ષેત્રે પોતાનું નામ અને દબદબો જમાવતી આવી જ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની એટલે કે ઝાયન અનલિમિટેડ। 1999 ની અંદર મેં અને મારા ફાધરે આ કંપનીની સ્થાપના કરી અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફિલ્ડમાં કંઈક કરી બતાવવાની ભાવનાથી આ કંપની સ્ટાર્ટ કરી। શરૂઆતના સમયમાં બહુ ડિફિકલ્ટીઝ પડી, લોકોને સમજ નથી પડતી ઇવેન્ટ મેનેજમેન્ટ શું છે। એ સમયે એમને સમજાવવું ઇવેન્ટ મેનેજમેન્ટ શું છે, કઈ રીતે કામ થાય છે, એ કઈ રીતે તમને મદદ કરી શકે છે, એનું ફી સ્ટ્રક્ચર શું હોય છે, એ ઘણી જ બધી તકલીફો પડતી હતી અને આ વસ્તુ કન્ટિન્યુ રહી 2003 સુધી। 2003માં કંપનીઓ ભરોસો મૂકવા માંડી, મોટી મોટી કંપનીઓના કામ મળવા માંડ્યા, જેવી કે ટાટા, મારુતિ, હુન્ડાઈ, ટોરેન્ટ, અને એવી રીતે આખું અમે એને આગળ લેતા ગયા। ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું, સમજ પડતી ગઈ લોકોને, એમ અમારા પર વિશ્વાસ મૂકતા ગયા, કામ આપતા ગયા। 2004ની અંદર અમને એવું લાગ્યું કામ વધુ રહ્યું છે, એટલે અમે ફર્સ્ટ એમ્પ્લોય અમારે ત્યાં આવ્યા। વી સ્ટાર્ટેડ ધેટ વે અને 2004 પછી લગભગ પાછું વળીને જોવાનો કોઈ સ્કોપ રહ્યો નહીં। એક પછી એક કંપનીઓ જોડાતી ગઈ અને પણ એ સમયની અંદર કોર્પોરેટ કંપનીઓના કામ જ વધારે રહેતા હતા। કંપનીઓમાં સમજ આવતી ગઈ, રિજનલ કંપનીઓ ગુજરાતમાં સમજ આવતી ગઈ, બીજી બધી કંપનીઓ કોમ્પિટિશનો ફેસ કરતા થયા। એને હિસાબે શું થયું કે અમે અમારી સર્વિસીસ ક્વોલિટી સુધારતા ગયા, અમને બી ખબર પડવા માંડી કે ધીસ ઇઝ વોટ વી કેન ડુ નાવ। એટલે આગળ 2005, 2006, 2007 એવરી યર બાય યર ગ્રોથ થતો ગયો અને એક પછી એક એમ્પ્લોયનું બી જોડાવાનું થઈ ગયું અમારી જોડે। સો આજની તારીખે તમે એમ કહીએ તો આજે અમને 16 વર્ષ પતે છે ડિસેમ્બરની અંદર। જ્યારે 1999થી લઈને 2015 આપણે જોઈએ તો 16 વર્ષ થશે આ ઇન્ડસ્ટ્રીની અંદર। એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અમારે 41 જણનો સ્ટાફ છે અને અમારી યુએસપી અગર તમે કહો તો લાઇટ, સાઉન્ડ, ટ્રસિંગ સિસ્ટમ, પ્રોડક્શન હાઉસ, સેટ્સ, આ બધું જ ઇનહાઉસ છે। ગુજરાતની રેર કંપનીઓ છે કે જેની પાસે આ બધું ઇનહાઉસ છે, એમાંની અમે એક છીએ અને આજની તારીખે અમે અમારી જાત ઉપર ગર્વ અનુભવીએ છીએ કે એટલા વર્ષે અમે કંઈક સબસ્ટેન્શિયલ વસ્તુ આ ફિલ્ડની અંદર કરી બતાવી છે। અમદાવાદમાં આવેલી ઝાયન અનલિમિટેડ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી એક મોટું નામ બનીને ઉભરી રહી છે। ક્વોલિટી અને કન્ટેન્ટના દમ પર આ કંપની આજે એક જાણીતું નામ બની ચૂકી છે। કોર્પોરેટ ઇવેન્ટ્સ હોય, સોશિયલ ગેધરિંગ, એક્ઝિબિશન્સ હોય કે પ્રમોશનલ એક્ટિવિટીઝ, ત્યાં સુધી કે વેડિંગ સેરેમનીઝ પણ તેઓ સફળતાથી એરેન્જ એન્ડ ઓર્ગેનાઇઝ કરે છે। છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં સ્થાપિત થયેલી ઝાયન અનલિમિટેડ શરૂઆતથી જ સી ઇનવિઝિબલ, ડઝ ઇમ્પોસિબલના મોટો પર કાર્ય કરી રહી છે। આ જ મોટો પર કાર્યરત ઝાયન શરૂઆતથી જ તેમના દરેક પ્રોજેક્ટને હટકે બનાવવાનો પ્રયાસ કરતી આવી છે અને તેમાં સફળ પણ થયા છે। પ્રોડક્ટ લોન્ચ માટે અવનવા આઈડિયાઝ અને એન્ટરટેનમેન્ટ ઇવેન્ટનું સ્ટારી એરેન્જમેન્ટ હોય કે પછી કોન્ફરન્સીસ અને સેમિનાર્સ હોય,
તો ઇવેન્ટ પ્રોડક્શન સિવાય એક્ઝિબિશન અને સ્ટોલ પ્રમોશન અને રોડ શોને પણ સફળ બનાવવાનો અનુભવ ઝાયન અનલિમિટેડને છે. ઝાયનની સફળતાનો અંદાજ ત્યાં જ લગાવી શકાય કે તેમનો ક્લાયન્ટ રિટેન્શન રેટ 95% જેટલો છે. ઇનોવેટિવ આઈડિયાઝ લાવવા અને તેને સફળતાપૂર્વક એક્ઝિક્યુટ કરવા ઝાયનની ખાસિયત છે. અને આ જ કારણ છે કે અનેક મોટી બ્રાન્ડ્સ પણ પોતાના પ્રોડક્ટ લોન્ચીસ અને ગેધરિંગ માટે ઝાયન અનલિમિટેડ પર વિશ્વાસ મૂકતા થયા છે. ઝાયન ન માત્ર અમદાવાદ પણ ગુજરાતના વિવિધ શહેરો અને સમગ્ર ભારતના અગ્રણી શહેરોમાં પણ અનેક ઇવેન્ટ્સને સફળતાપૂર્વક કન્ડક્ટ કરી ચૂક્યું છે. ઝાયન પોતાની દરેક ઇવેન્ટને એક જુદો અનુભવ બનાવવા પ્રયાસરત રહે છે. દરેક ઇવેન્ટને નવા દ્રષ્ટિકોણ સાથે ડિઝાઇન કરવા અને તેને સફળ બનાવવા માટે ઝાયનની ડાયનામિક અને અનુભવી ટીમ કાર્યરત રહે છે. એક્સપિરિયન્સ અને એનર્જેટિક ટીમના દમ પર ક્લાયન્ટની દરેક ડિમાન્ડને પહોંચી વળવા ઝાયન સક્ષમ છે. ઝિયોનનો મતલબ સ્વર્ગ થાય છે અને ડેફિનેટલી આ અમારા માટે સ્વર્ગ જ છે. અમારા બોસનું માનવું એવું છે કે સક્સેસ ગ્રોથ એ બે રીતે થાય છે, હોરિઝોન્ટલી અને વર્ટિકલી. અમે આ બંને સ્કેલ ઉપર પૂરતું ધ્યાન આપીએ છીએ અને એ જ સ્કેલથી અમે આગળ વધી રહ્યા છે. કંપનીનો ગ્રોથ પણ થઈ રહ્યો છે અને સાથે સાથે એમ્પ્લોઈઝનો ગ્રોથ પણ થાય છે. અન્ય ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીથી અલગ ઝાયન અનલિમિટેડનું કામ પારદર્શકતા સાથે કરવામાં આવે છે. તો ઇવેન્ટને કોસ્ટ ઇફેક્ટિવ બનાવવાનો પણ અપ્રોચ રખાય છે. છેલ્લા 15 વર્ષથી ઝાયન અનલિમિટેડ સતત સફળતાના એક બાદ એક સોપાનો સર કરતું જાય છે. પોતાના ક્લાયન્ટ ફ્રેન્ડલી એપ્રોચ અને ક્રિએટિવ આઈડિયાઝના કારણે જે ન માત્ર અમદાવાદ કે ગુજરાત પણ દેશભરમાં ઝાયનનું ક્લાયન્ટ સર્કલ છે. ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારની એક્ટિવિટીઝ અને ઇવેન્ટ્સમાં ઝાયન અનલિમિટેડ સરખી મહેનત અને ક્રિએટિવિટી બતાવે છે અને આ જ કારણે તેઓ ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસમાં ટોચના સ્થાને છે. એવું નથી કે ઝાયનની પહોંચ માત્ર કોર્પોરેટ ઇવેન્ટ્સ સુધી જ છે. વર્ષોના અનુભવ અને અવનવા આઈડિયાઝના કારણે તેઓ પ્રાઇવેટ ફંક્શન્સને પણ 4 ચાંદ લગાવી દે છે. ઝાયન તેમની ધ વેડિંગ અમ્બ્રેલા ફર્મ અંતર્ગત વેડિંગ પ્લાનિંગ પણ કરે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના લગ્ન આલિશાન હોય અને બધા જ મહેમાન લગ્ન માણવાની સાથે તેની સ્મૃતિઓ પણ જોડે લઈને જાય, જે તેઓ ક્યારેય ન ભૂલી શકે. લગ્નના આ જ અનુભવને વધુ યાદગાર બનાવવા ધ વેડિંગ અમ્બ્રેલાની શરૂઆત કરાઈ, જ્યાં લગ્નને એક અવિસ્મરણીય સંભાળનું બનાવવામાં આવે છે. ઝાયન અનલિમિટેડના આ સફરમાં અમને આજથી 1.5 વર્ષ પહેલા એવો વિચાર આવ્યો કે સોશિયલ ડોમેનની અંદર ઇવેન્ટ મેનેજમેન્ટનો સ્કોપ બહુ જ રહેલો છે. તો ત્યારે એ વિચાર આવ્યો તો એના માટે આપણે શું કરી શકીએ. જેમ કે વેડિંગ મેનેજમેન્ટની અંદર બર્થડે પાર્ટી મેનેજમેન્ટથી માંડીને ઘણી વસ્તુઓ એવી છે કે જે સોશિયલ ડોમેનમાં આવે છે, એટલે કે કોર્પોરેટ કંપનીઓ સિવાયના લોકો બી ઈચ્છતા હોય છે કે બહુ મોટા સ્કેલ ઉપર એમની ઇવેન્ટ થાય, કંઈક નવું કરીએ, કંઈક નવું લોકો જુએ અને એમની વાહ થાય. આ વિચાર આવતા અને લોકોને કોમ્પિટિશનની અંદર બી જોતા અમે 1.5 વર્ષ પહેલાં વેડિંગ અમ્બ્રેલા વેડિંગ મેનેજમેન્ટ કંપનીની સ્થાપના કરી કે જે આખું સોશિયલ ડોમેનની અંદર કોઈ પણ ઇવેન્ટ હોય કે આજે બેબી શાવર છે એ બી એક ઇવેન્ટ છે, એને બી એક મોટો પ્રસંગ રૂપે જોવામાં આવે છે. 500 થી 1000 લોકોને ભેગા કરીને એની એક ઇવેન્ટ થાય છે. તો એ ઇવેન્ટને બી આપણે સોશિયલ ડોમેનમાં જોઈએ તો બહુ જ સ્કોપ રહેલો છે. એ જોતા આજથી 1.5 વર્ષ પહેલા મેં જે વેડિંગ અમ્બ્રેલાની સ્થાપના કરી કંપનીની, એની અંદર વેડિંગ્સ કર્યા, એની અંદર બીજી સોશિયલ ઇવેન્ટ્સ કરી અને નેશનલ લેવલના એવોર્ડ પ્રાપ્ત કર્યા અને એનાથી અમારું મોરલ એટલું બૂસ્ટઅપ થયું કે આજે અમે એ ફિલ્ડની અંદર બી બહુ જ સ્કોપ જોઈ રહ્યા છીએ અને બહુ જ કામ કરવાનું વિચારી રહ્યા છીએ અને એ તરફ આગળ વધી રહ્યા છીએ. આજથી 15 વર્ષ પહેલા જ્યારે ઝાયન અનલિમિટેડની શરૂઆત કરવામાં આવી ત્યારે ગુજરાતમાં ઇવેન્ટની દુનિયા આટલી પ્રગતિશીલ નહોતી. આ સમયે એક તદ્દન નવા ક્ષેત્રમાં ઝંપલાવવું પણ મોટું રિસ્ક માનવામાં આવતું. જો કે જ્યારે રાજેશ રવાણીએ ઝાયન હેઠળ કામની શરૂઆત કરી ત્યારે તેમની દૂરદ્રષ્ટા નજરે એટલું સમજી લીધું હતું કે આવનારા સમયમાં ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં પુષ્કળ સ્કોપ હોવાના હતા. જો કે કોઈ અનુભવ અને મદદ વગર ઝાયનની શરૂઆત જરૂર કપરા ચઢાણ સમાન હતી. વેલ સેટલ્ડ જોબ વર્કને છોડીને માત્ર સ્કોપ નજર આવવાના કારણે એક રિસ્કી બિઝનેસમાં ઝંપલાવવાનું રાજેશભાઈએ નક્કી કર્યું હતું. આવામાં એકલા હાથે લડવાનું કામ પણ સરળ નહોતું. આ વખતે પણ પરિવારની હૂંફે રાજેશભાઈને આ રિસ્ક લેવાની હિંમત પૂરી પાડી. કોઈ પણ બિઝનેસને શરૂ કરવા માટે સૌથી પહેલા તો મોટી મૂડી અને તેની સાથે અનુકૂળ પરિસ્થિતિની જરૂર હોય છે.
પણ રાજેશભાઈએ જ્યારે ઝાયનની શરૂઆત કરી ત્યારે ન તો ખાસ મૂડી હતી, ન અનુભવ, ન રોકાણ કે ન તો કામ કરવા માટે એક ઓફિસ. આજે પણ રાજેશભાઈ ઝાયનના શરૂઆતના સમયને યાદ કરે છે ત્યારે તે કપરો સમય નજર સમક્ષ દેખાય છે. ખૂબ સારી જોબ અને વ્યવસાયની તકો ત્યજીને રાજેશભાઈએ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના કપરા ચઢાણો પસંદ કર્યા હતા. શરૂઆતમાં કોઈ પણ એડ્રેસના ઉલ્લેખ વગર માત્ર કોન્ટેક્ટ નંબરથી રાજેશભાઈએ પોતાના વિઝિટિંગ કાર્ડ છપાવ્યા. જો કે 2002ની આ સાલમાં ખાસી સ્ટ્રગલનો પણ તેમને સામનો કરવો પડ્યો. અનેક મોટી ઇવેન્ટ્સ કેન્સલ થઈ તો કુદરતી આફતોના કારણે પણ અમદાવાદમાં ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને જાણે કે બ્રેક લાગી ગઈ. જો કે આ તમામમાંથી બહાર નીકળવાનો વિશ્વાસ અને સફળતા મેળવવાનું જોમ રાજેશભાઈને આ કપરી પરિસ્થિતિમાંથી પણ બહાર લઈ આવ્યું. પરિવારની મદદથી આ સમય તો જેમ તેમ કરીને પસાર કરી દીધો. આ સમયગાળા દરમિયાન રાજકોટમાં એક ઇવેન્ટ સક્સેસફુલ થઈ અને તેમાંથી રાજેશભાઈને પહેલો મોટો પ્રોફિટ મળ્યો. વર્ષ 2003 બાદ ઝાયનની પ્રોગ્રેસ ફૂલ ફોર્સમાં શરૂ થઈ. વાર્ષિક હિસાબો જોતા ધીરે ધીરે નફો થતો ગયો અને સતત સફળતાના શિખરો સર કરવા લાગ્યા. લાંબા અંધકાર બાદ જ્યારે સૂર્યોદય થાય ત્યારે જેવી અનુભૂતિ થાય તેવો જ અનુભવ રાજેશભાઈને પણ થયો. જો કે આ સફળતાની રેસમાં જ્યારે ઝાયન ઉતર્યું ત્યારે એટલી તીવ્રતાથી આગળ વધ્યું કે બધાને પછાડી દીધા. બિઝનેસનો એક નિયમ છે કે ખોટનું કામ ક્યારેય ન થાય. જો કે રાજેશભાઈએ ક્યારેય નફાની સામે નજર કરી નથી. હંમેશા ગુણવત્તાસભર કામ આપવાના ગણિત સાથે જ રાજેશભાઈએ કામ કર્યું છે અને એ જ કારણ છે કે જ્યારે વાત ક્વોલિટીની આવે છે ત્યારે અમદાવાદ જ નહીં ગુજરાતભરની ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઝાયનનું નામ ટોપ પર લેવામાં આવે છે. વર્ષ 2004થી ઝાયન કોર્પોરેટ ક્લાયન્ટ્સ સાથે સંલગ્ન થયું અને એક વખત જે ક્લાયન્ટ ઝાયન સાથે જોડાયા તે આજે પણ બરકરાર છે. અનેક મોટી કંપનીઝ અને બ્રાન્ડ્સ પોતાની ક્વોલિટી ઇવેન્ટ માટે ઝાયનનો સંપર્ક કરે છે અને દરેક વખતે ઝાયન પાછલી વખત કરતા પોતાનું સ્તર હજુ ઊંચું લઈ જાય છે. ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સમયની જરૂર હતી અને આ સમયમાં જ ઝાયને ઉત્કટ કામ આપતા ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે જ તેમનો પણ વિકાસ થયો. જો કે આ ઇન્ડસ્ટ્રીમાં કોમ્યુનિકેશન જ સૌથી મોટો રોલ પ્લે કરે છે. જો કે કોમ્યુનિકેશન વગર આ ઇન્ડસ્ટ્રીમાં કેટલા કપરા ચઢાણો છે તેનો પણ અનુભવ રાજેશભાઈ લઈ ચૂક્યા છે. જો કે હિંમત હાર્યા વગર તમે જ્યારે આગળ વધવાના જુસ્સા સાથે ચાલો ત્યારે એક બાદ એક પડાવ સરળતાથી પાર કરી શકાય છે. એક સમયે જે ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવવા રાજેશભાઈ દિલોજાનથી મહેનત કરી રહ્યા હતા તે જ ઇન્ડસ્ટ્રીમાં આજે ઝાયનની શાખ ટોચ પર છે. સતત પેશન સાથે કામ કરતા લોકો માટે આ ઇન્ડસ્ટ્રીને રાજેશભાઈ સૌથી ઉપયુક્ત માને છે અને ખુદ પણ એટલા જ પેશન સાથે કામ કરે છે. ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ટોચ પર સ્થાન ધરાવનાર ઝાયનને જોઈને કોઈ કંપની તેની સાથે કોમ્પિટિશન કરતા પહેલા વિચાર જરૂર કરશે. જો કે કોમ્પિટિશન અને નવી ચેલેન્જીસ વિકાસ માટે જરૂરી છે તેવું રાજેશભાઈ માને છે. ઝાયનની સફળતા બાદ રાજેશભાઈએ ઝાયનને પેરેન્ટ કંપની તરીકે રાખી નવા સાહસોની શરૂઆત કરી જે પણ આજે સફળતાના રોડ પર સડસડાટ આગળ વધી રહ્યા છે. ઇવેન્ટ મેનેજમેન્ટ ફિલ્ડમાં માર્કેટની અંદર યંગસ્ટરોના આવવાથી બે વસ્તુ છે, પોઝિટિવ બી છે, થોડું નેગેટિવ બી લાગે. આપણે કોમ્પિટિટર તરીકે એ લોકો નવા આઈડિયાઝ લાવે છે, નવું એક્સપિરિયન્સ કરે છે, નવું એક્સપેરિમેન્ટ કરાવે છે, સમય વધારે આપી શકે છે. યંગસ્ટર છે, સમય વધારે આપી શકે છે. એ લોકો નવી વસ્તુઓ લાવે, નવી વાત કરે, એટલે હિસાબે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થઈ રહ્યો છે. એ એક સારી વાત છે. પણ કોમ્પિટિશનની વાત કરીએ તો કોઈ વાર એવું બી બને કે એ લોકો કટથ્રોટ કોમ્પિટિશનની અંદર કોઈ પણ રેટમાં કામ કરે તો એને હિસાબે અમારે અમારા સ્ટાન્ડર્ડ્સ ડાઉન કરીને કામ કરવું પડે. એવા બી પ્રશ્નો સર્જાય છે કે અમે કરી શકશું કે નહીં, કારણ કે અમે એક્સ એમાઉન્ટ કહેતા હોય, એ લોકો એક્સ માઇનસ એક્સ કહેતા હોય. તો એને હિસાબે શું થાય છે કે ક્લાયન્ટને સમજાવવું, કારણ કે ક્લાયન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે, ક્લાયન્ટ સમજતા નથી કે એ લોકોને એક્ઝેક્ટલી શું જોઈએ છે. અને આખી વાત એ હોય છે કે ઇવેન્ટ મેનેજમેન્ટમાં આઈડિયાઝ અને જે પણ વસ્તુઓ થાય છે દેટ ઇઝ ઓન પેપર ઓર ઓન અ પ્રેઝન્ટેશન વિચ ઇઝ ગિવન. હવે એ વસ્તુ એ દિવસે એ જ સમયે જે ઇવેન્ટ પ્લાન કરવામાં આવી છે 2 મહિના 4 મહિના 6 મહિના પછીની, એ દિવસે અહીંયા એ ટાઈમે એ જ રીતે થવી એ બહુ અગત્યની વસ્તુ હોય છે. પછી થાય છે કે નથી થતું એ પછીની વાત છે, પણ યંગસ્ટરોના આવવાથી બે વસ્તુ થઈ છે.
એક ખૂબ જ સારી રીતે ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે. ઓવરઓલ ઇન્ડસ્ટ્રી તરીકે લોકો જાણી રહ્યા છે. આજની તારીખે અમારે જે કોઈને કહીને નથી કહેવું પડતું કે અમે ઇવેન્ટ મેનેજમેન્ટ કરીએ છીએ, તો ઇવેન્ટ મેનેજમેન્ટ શું છે, તમારે એની સર્વિસીસ કેવી રીતે લઈ શકાય, એનાથી તમારા ઇવેન્ટની અંદર શું બેનિફિટ થશે, એવું અમારે જઈને નથી કહેવું પડતું, સમજાવવું નથી પડતું. પણ આજની તારીખે એવું થાય છે કે તમે આજે આ પૈસા માગો છો, પણ પેલા ભાઈ તો એટલા ઓછામાં કીધું છે, તો આવું કેમ? હવે આ જે સમજાવટ છે ને એ થોડી યંગસ્ટર્સના આવવાથી તકલીફ વધી છે, પણ યંગસ્ટરોના આવવાથી કટથ્રોટ કોમ્પિટિશન વધી એ એની જગ્યાએ છે. પણ ઓવરઓલ એક્સપેરિમેન્ટલ બેઝ પર, આઈડિયોલોજીના બેઝ પર ઓવરઓલ ઇન્ડસ્ટ્રી ગ્રો કરી છે. તો આમાં વધારે ને વધારે લોકો જોડાય, વધારે ને વધારે લોકો ઇન્ડસ્ટ્રીને ઓળખે, એવી મારી નેમ છે. એ જ નેમની અંદર હું પોતે આજે જેમ મેં પહેલાં કીધું એમ નેશનલ એકેડમી ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ, આજે ઇવેન્ટ મેનેજમેન્ટ એટલું ફિલ્ડ વિકસી ચૂક્યું છે કે એની 2 સ્કૂલ અમદાવાદની અંદર છે. ધો ઇટ્સ અ પ્રાઇવેટ સ્કૂલ, બટ દે આર 2 સ્કૂલ્સ કે જે આ એજ્યુકેશન ઇમ્પાર્ટ કરે છે. યંગસ્ટરો એમાં આવે છે અને જાય છે. પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ બંને પ્રોગ્રામો એમાં થાય છે. 6 મહિનાનો કોર્સ, વર્ષનો કોર્સ, 2 વર્ષનો કોર્સ થાય છે. એની અંદર હું ત્યાં જ્યાં ભણાવવા જાઉં છું કે યંગસ્ટરો એટલા જબરદસ્ત આઈડિયાઝ અને વસ્તુઓથી, વિચારોથી અને પોતાના ડેડિકેશનથી આગળ વધવા માંગતો હતો કે આપણને જોઈને એમ થાય કે ઇન્ડસ્ટ્રી હેઝ ગોટ એ રિયલી બ્રાઇટ ફ્યુચર. ઝાયનના બેનર હેઠળ જ સૌથી પહેલા શરૂઆત થઈ ધ વેડિંગ અમ્બ્રેલાની. બદલાતા સમયની સાથે ગુજરાતીઓનો આગવો વિકાસ થયો, જેના પગલે ગુજરાતીઓ વધુ ગ્લોબલ બન્યા. આર્થિક સદ્ધરતા વધતા લોકો તેમના ઘરના પ્રસંગોને વધુ યાદગાર બનાવવા માંગે છે અને તેના પગલે જ નાના પ્રસંગો મોટા બની રહ્યા છે. આવામાં વેડિંગ અમ્બ્રેલા આ પ્રકારના પારિવારિક પ્રસંગો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. તો કોઈ પણ ઇવેન્ટમાં સૌથી પહેલા લોકોનું ધ્યાન આકર્ષિત થતું હોય અને સૌથી લાંબા સમય સુધી જે સ્મૃતિ રહેતી હોય તે છે ફૂડ. ત્યારે બેસ્ટ ઇવેન્ટમાં બેસ્ટ ફૂડ પણ મળી રહે તે માટે રાજેશભાઈએ શરૂઆત કરી એક નવા સાહસ, ધ ફૂડ સ્ટુડિયોની. કલ્નરી ટ્રેડિશનને એક આર્ટની જેમ લઈને રાજેશભાઈએ ધ ફૂડ સ્ટુડિયોની શરૂઆત કરી હતી. કેટરિંગ સર્વિસની સાથે જ ઝાયનના બેનર નીચે જ શરૂઆત થઈ લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ સર્વિસની, જેને નામ અપાયું પલ્સ સેટનું. જો કે ફેમિલી પિકનિકથી લઈને ફિલ્મ શોઝ અને કોર્પોરેટ ઇવેન્ટ્સ પણ જોતા ઝાયનની યુએસપી છે તેમનો રિસ્પોન્સ ટાઈમ. જ્યારે પણ કોઈ ઝાયનનો સંપર્ક કરે છે ત્યારે તેઓ તેની ડિમાન્ડ્સ અને વિઝનને સમજીને તેના માટે એક શ્રેષ્ઠ ઇવેન્ટ ડિઝાઇનની બ્લુપ્રિન્ટ આપે છે. જો કે ઇવેન્ટ મેનેજર્સ આર નોટ મેજિશિયનના વિચારને માનતા રાજેશભાઈ કોઈ દિવસ તેમની ટીમને ઓવરબર્ડન અને પ્રેશરાઇઝ કરતા નથી. જો કોઈ ઇવેન્ટ કરવા જેવી ન લાગે તો તેઓ માત્ર નફા માટે થઈને હા પાડવાના બદલે ના પાડતા પણ જાણે છે. સ્ટાફ વેલફેરની આપણે જ્યારે વાત કરીએ તો આજે જ્યારે અમારે 41 લોકોનો સ્ટાફ છે ત્યારે વી ટેક કેર ઓફ ધ સ્ટાફ એઝ ગુડ એઝ અવર ફેમિલી, કે જેની અંદર અમે એ લોકોને ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપીએ કે જેમાં એ લોકોના લગ્ન માટે, નવું ઘર ખરીદવા માટે કે નવી કાર ખરીદવા માટે એ લોકોને જોતું હોય તો, પ્લસ અમે બોનસ 2 ટાઈમ આપીએ. દિવાળી ટાઈમે બી બોનસ આપીએ અને માર્ચમાં બી બોનસ આપીએ. કારણ કે ઇન્સેન્ટિવ બેઝ આખી ઇન્ડસ્ટ્રી છે. કેટલી ઇવેન્ટ કરી, કેટલો ટાઈમ આપ્યો, એ બધાના બેઝ ઉપર એ અમારે એનું મૂલ્યાંકન કરતું રહેવું પડે અને એવી રીતે અમે એમને રાખીએ જેથી કરીને સ્ટાફ આપણે ત્યાં જ રહે અને આપણી ઇન્ડસ્ટ્રીને આપણને ઓવરઓલ ગ્રોથ મળતો રહે. સ્ટાફ લોનની વાત કરી, બોનસની વાત કરી, એ સિવાય અમે સ્ટાફના ફેમિલી પિકનિક્સ કરીએ, ફેમિલી ડિનર્સ કરીએ, જેથી કરીને ફેમિલી બી ઇન્વોલ્વ થાય અને ઓવરઓલ આખું એમ જ લાગે કે આ આખું એક ફેમિલી છે. એપાર્ટ ફ્રોમ ધીસ અમે એ લોકોના મેડિક્લેમ્સ અને ઇન્સ્યોરન્સીસ જેમ કે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ. પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ બહુ અગત્યની વસ્તુ છે. સ્ટાફ અમારો ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી એવી છે કે જે દિવસ રાત કામ કરતો હોય, એને હિસાબે પર્સનલ એક્સિડન્ટ લેવો ખૂબ જ જરૂરી છે. કોઈવાર 24 કલાક સુધી ઊંઘ્યા ન હોય અને એ લોકો ડ્રાઈવ કરતા હોય, આવું બી બને છે. બધી જ તકેદારી રાખીએ છીએ, ડ્રાઈવર પ્રોવાઈડ કરીએ છીએ. 2 જણ સાથે હોય, 3 જણ સાથે હોય એવું અમે ચોક્કસ ધ્યાન રાખીએ છીએ કે કોઈ પણ એક વ્યક્તિ એક ટાઈમે ઇવેન્ટ કરતો ન હોય અને 2 થી 3 વ્યક્તિ જ ઇવેન્ટ કરતા હોય, જેથી કરીને એક વ્યક્તિને કોઈ ફિઝિકલ ઇલનેસ આવે તો બીજી વ્યક્તિ એને સપોર્ટ કરી અને ઇવેન્ટ પૂરી કરે અને શાંતિથી એ લોકો ઘરે પાછા આવે.
એ સિવાય સ્ટાફ ટ્રેનિંગની વાત કરીએ તો રેગ્યુલર સ્ટાફ ટ્રેનિંગ આપીએ, જેમ કે અમે ટાઈમ મેનેજમેન્ટ શીખડાવીએ, અમે એને ઇવેન્ટમાં કઈ રીતે ટ્રેનિંગ આપીએ, નવી નવી ટેકનોલોજી શું આવે છે એનું ડિસ્કશન કરીએ, અને અમે એ રીતે એ લોકોને આગળ વધારવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ. આજે રાજેશભાઈ ન માત્ર ઝાયનનો વિકાસ ઝંખે છે, પણ ગુજરાતની તમામ ઇવેન્ટ એજન્સીઝનો વિકાસ પણ ઈચ્છે છે. આ જ કારણે તેમણે ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશનની સ્થાપનામાં પણ સહકાર આપ્યો, અને જે રીતે આ ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે તેને જોતા તેઓ ઇવેન્ટ મેનેજર્સ એસોસિએશનના પ્રમુખ જયદીપ મહેતાને પણ અભિનંદન આપે છે અને જરૂર પડે તમામ સહકાર આપવા પણ તત્પર રહે છે. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન, HL કોલેજ એલ્યુમનાઈ એસોસિએશન, બે એસોસિએશનમાં મારો ગ્રોથ થયો, એટલે હું એને આપણી ભાષામાં કહીશ કે ગળથુથીની અંદર જ એસોસિએશન કઈ રીતે ચાલે, કેવી રીતે ચલાવવું, એ મને થોડું શીખવા મળ્યું. તો એનાથી એક વિચાર આવ્યો. ઇવેન્ટ મેનેજમેન્ટ ફિલ્ડમાં જ્યારે 2010માં અમારું 10 યર કમ્પ્લીટ થયા, ત્યારે મેં એક સેલિબ્રેશન રાખ્યું કે એ 10 વર્ષ કમ્પ્લીટ થયા, તો 10 વર્ષની અંદર અમને અમારા ક્લાયન્ટે, અમને અમારી એજન્સીએ લાઇટવાળા, સાઉન્ડવાળા, ડેકોરેટર, કેટરર, વિડીયોગ્રાફર, ફોટોગ્રાફર, જનરેટરવાળા, ફ્લાવરવાળા, આ બધા જ લોકોએ જે અમને સપોર્ટ કર્યો, અનકન્ડિશનલ સપોર્ટ કર્યો, એને હિસાબે અમે આજે આ જગ્યાએ ઊભા છે. તો 2010માં અમે એનું એક સેલિબ્રેશન રાખેલું. એ ટાઈમે મેં બધા ઇવેન્ટ મેનેજરોને સંગઠિત કર્યા, બધા ઇવેન્ટ મેનેજર જે લોકો હતા એ લોકોને બધાને બોલાયા. અમદાવાદની અંદર અમને ખબર પડે કે આ ઇવેન્ટ મેનેજર છે, આ અમારા કોમ્પિટિટર છે, એમ અમારી દોસ્તી થઈ, અમારી ઓળખાણ થઈ. નતી ઓળખાણ, નત દોસ્તી, જેને નતા મળ્યા એ લોકોનો બી ફોન નંબર મેળવીને બધાને ભેગા કર્યા અને એક સેલિબ્રેશનનો માહોલ રાખ્યો. બધાને બહુ જ મજા આવી, ખૂબ જ મજા આવી, અને એક વિચાર રજૂ થયો કે આપણું બી એસોસિએશન કેમ ન હોય. આ આખી વાતને લઈને અમે એને ફ્રેમ કરવાનું ચાલુ કર્યું, અને અમારા આજના જે ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન, આજે અમે 2013માં એક કોન્સ્ટિટ્યુશનલ બનાવ્યું, ઇવેન્ટ મેનેજરોને સંગઠિત કર્યા, અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશનની સ્થાપના થઈ. આજે અમારા પ્રમુખની આગેવાની, ડૉક્ટર જયદીપ મહેતાની આગેવાની હેઠળ અમે બધા જ ઇવેન્ટ મેનેજર સંગઠિત થઈ અને એઝ એન ઇન્ડસ્ટ્રી કામ કરીએ છીએ. એઝ એન મજા આવે છે. ગુજરાત આખું ઇવેન્ટ મેનેજર એકબીજાને ઓળખે છે. બધાની તકલીફો જ્યારે બી થાય, કોઈની ઇવેન્ટમાં નાની મોટી તકલીફો થાય, સર્જાય, કોઈ ઇવેન્ટ એવી હોય કે આજે નવેમ્બર ડિસેમ્બરની અંદર વરસાદો આવતા થઈ ગયા, તો એ ટાઈમે બીજા 4 ઇવેન્ટ મેનેજર ફોન કરે. અમારું બી વોટ્સઅપ ગ્રુપ છે. ઇવેન્ટ મેનેજર એમ કહે કે મને આ તકલીફ થઈ છે અને મને સમજ નથી પડતી આથી કેવી રીતે, તો એસોસિએશનના બધા મેમ્બર પોતાની પૂરેપૂરી તાકાત લગાડે છે એની અંદર, અને એ એમને હેલ્પ કરવાની ટ્રાય કરે છે, અને એમના એ ઇવેન્ટમાંથી, એમના એ પ્રોબ્લેમમાંથી એમને બહાર લાવવાની ટ્રાય કરે છે. તો એ નોંધનીય છે કે આખી જે સંગઠન છે એ ડૉક્ટર જયદીપ મહેતાના આગેવાની હેઠળ, એ અમારા પ્રમુખ છે, ફાઉન્ડર પ્રમુખ છે, એમના આગેવાની હેઠળની અંદર ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે. અને આખું ફેડરેશન બન્યા પછી 2 વર્ષની અંદર બધા જ, જેમ કે ગવર્મેન્ટ છે, સોસાયટી છે, ક્લાયન્ટ્સ છે, એન્સિલરી ઇન્ડસ્ટ્રી છે, એ બધા જ અમને એસોસિએશન છે તો એક ઇન્ડસ્ટ્રી છે એવી રીતે રેકગ્નાઇઝ કરતા થઈ ગયા છે. ઇન્ડસ્ટ્રીને સ્ટ્રોંગ કરવા અને ઇવેન્ટ મેનેજર્સની વચ્ચે ભાઈચારો કાયમ રાખવાના સારા ઉદ્દેશની સાથે તેઓ ઝાયનને સતત ઊંચાઈઓ પર પહોંચાડી રહ્યા છે. અને ઝાયનની ક્વોલિટી જ છે કે જેણે તેને ક્વોલિટી માર્ક જેવો પ્રતિષ્ઠિત એવોર્ડ પણ અપાવ્યો છે. Next award is in the category of event management, and this goes out to an agency from Ahmedabad, Zion Unlimited, Mr. Rajesh Rawani, a leading event management company in Gujarat with their expertise in developing innovative concepts in a very competitive and effective manner. Our wishes go out, our congratulations go out to Zion Unlimited, Ahmedabad. Congratulations to you and your company for this big achievement. How are you feeling right now? Top of the world, and we firmly believe in quality, deliverance, time management, and the innovation we do in our events. That's what we are known for, and that's the reason that we have been selected. You people have been kind enough to bestow upon us this award, and we thank you, Quality Mark Trust, particularly Mr. Hetal Thakkar, for all this love and affection and appreciation. Thank you so very much. સતત સફળતાના સોપાનું સર કરતી ઝાયનની આ સફર અવિરતપણે આગળ વધી રહી છે, અને આ સફળતામાં સ્પર્ધાની સાથે જ સહકારની ભાવના હોવાના કારણે જ તેઓ આખી ઇન્ડસ્ટ્રીને પણ એક સૂત્રમાં બાંધી શક્યા છે.